ઇંગ્લિશ હાર્ડ યા ઇઝી? પ્રશ્ન તમારા ઉપર છોડું છું. ઇંગ્લિશ શીખવા માટે બેઝિક ઇંગ્લિશ શરૂ કરવું કે એડવાન્સ ઇંગ્લિશ શરૂ કરવું એ પણ ચોઈસ તમારા પર છોડું છું. હું આપને એટલું જરૂર કહીશ કે ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી કોઈ પણ મેમ્બર સરળતાથી શીખી શકે છે. અને આ વાતને પૂરી જવાબદારી સાથે ખાતરીપૂર્વક સમજાવવા માટે I want to draw your attention on one topic in short time and that topic is can. સમજી શકો છો can. હવે can નું ગુજરાતી યાદ રાખવું પડે. શકું છું પહેલું ગુજરાતી, બીજું ગુજરાતી શકીશ. ચાલો આટલું તો યાદ રાખી શકાય. શું can એક ટોપિક છે જે અંગ્રેજી બોલવા માટે ઉપયોગમાં લઈએ છીએ, ઘણા બધા લોકો લે છે. હવે જ્યારે બેઝિક શીખવું હોય તો બેઝિકમાં કેનને આવતા ટાઈમ લાગે. બેઝિકથી તમારું અંગ્રેજીનું નોલેજ સમૃદ્ધ થશે, પણ બોલવામાં થોડોક વેઇટ વધુ કરવો પડે. પણ જો ઇફ યુ વોન્ટ ટુ યુઝ ઇંગ્લિશ ફોર સ્પીકિંગ પર્પઝ, કોમ્યુનિકેશન પર્પઝ, યુ શુડ ડાયરેક્ટ ટચ યા વિઝિટ યા સિલેક્ટ એડવાન્સ લેવલ. ચાલો એડવાન્સ લેવલની અંદર વાત કરીએ તો જ્યારે કેનને તમે ઉપયોગમાં લ્યો છો ત્યારે બીજું રૂપ એટલે કે બીજા સ્થાન ઉપર તમારે કેનની બાજુમાં લખવું પડે V1. હવે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ કે અહીંયા જુઓ રીડ, તો રીડ એટલે વાંચવું થાય, વાંચવું. હવે જ્યારે ગુજરાતી વાત કરો ને ત્યારે એ વાંચવું થઈ જાય વાંચી. જો આ રહ્યું વાંચી, દીર્ઘ ઈની નિશાની આવે, વાંચી. હેલ્પ મદદ કરી, શકું છું શકીશ એ તમારા ઉપર છોડું છું. વર્તમાન કાળમાં લો તો શકું છું અને ભવિષ્ય કાળમાં લો તો શકીશ. તો જો શકીશ કેમ ખબર પડે ભવિષ્ય કાળ છે? આ રહ્યો શરણાઈનો સ. આ વર્તમાન કાળ છે એમ ખબર કેમ પડે? આ રહ્યો ધેટ ઇઝ છત્રીનો છ. હવે સરળતા માટે મેં બધા જ વાક્યમાં મેં આઈ થી શરૂઆત કરી છે. તમે વી પ્રમાણે લો તો અહીંયા શકીએ છીએ, અહીંયા શકીશું. ભાઈ જહા ચાહ વહાં રાહ એના ઉપર હું કામ કરું છું. તમને પ્રેક્ટિસ કરવી હોય તો કેનથી પણ કરીને સ્ટ્રોંગ કરી શકો છો. શકો છો એટલે કેન, શકો છો એટલે કેન આવ્યું, શકો છો એટલે કેન. તમે પ્રેક્ટિસ કરી શકશો તો પણ કેન આવે. સો ध्यान योग अर्जुन से सीखो, बस मछली की आंख को देखो. व्हाट इज मछली की आंख? हियर हियर सकूं છું શકીશ એન્ડ કેન. તો જો એક્ઝામ્પલ, આઈ કેન રીડ ઇંગ્લિશ બટ કેન નોટ સ્પીક. હું અંગ્રેજી વાંચી શકું છું પણ બોલી શકતો નથી. આઈ કેન હેલ્પ યુ ઇન લર્નિંગ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકું છું. આ તમારી મારી રૂટીન છે. જો તમને વધુ માહિતી જોતી હોય તો વોટ્સએપ કરવા વિનંતી. બેઝિક શીખવું છે કે એડવાન્સ જણાવવા વિનંતી. ડેમો સેશન સાથે જલ્દી મળી રહ્યા છીએ ઓનલાઈન. કરો તમે તમારું ડિસિઝન ફાઇનલ. ઇંગ્લિશ શીખવું છે, હાર્ડ લાગે છે, ઇઝી લાગે છે, બેઝિક શીખવું છે, એડવાન્સ શીખવું છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવું છે, ગ્રામરના ટોપિક્સ ક્લિયર કરવા છે, વી આર રેડી ટુ કોમ્યુનિકેટ એન્ડ એક વાત, યુ કેન સ્પીક ઇંગ્લિશ. થેન્ક યુ. જય હિન્દ.